નવસારી જિલ્લાના આલીપુર ખાતે આવેલી વસુધારામાં કર્મચારીઓ વિવિધ માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા હતા। પીએફ બોનસ સેફટી સુવિધાઓ સહિત કુલ 19 મુદ્દાઓને લઈને કર્મચારીઓએ ડેરી મેનેજમેન્ટ સામે વિરોધ નોંધાવ્યો હતો। કર્મચારીઓનો આક્ષેપ હતો કે લેબલ લોજિસ્ટિક નામની કોન્ટ્રાક્ટ કંપની મારફતે કામ કરતા કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે અને તેમની યોગ્ય સુવિધાઓ આપવામાં આવતી નથી। આંદોલન દરમિયાન કર્મચારીઓ ડેરીના મુખ્ય દરવાજા બહાર ધરણા પર બેઠા હતા। અગાઉ પણ કર્મચારીઓએ પોતાની માંગણીઓ અંગે મેનેજમેન્ટ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ સંતોષકારક ઉકેલ ન મળતા તેઓ હડતાળ પર ઉતર્યા હતા। આ હડતાળમાં નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો। પછી અનંત પટેલ ધરણા સ્થળે પહોંચી કર્મચારીઓને સમર્થન આપ્યું હતું। ધારાસભ્ય અનંત પટેલ કર્મચારીઓ સાથે ધરણામાં જોડાયા અને તેમની માંગણીઓને યોગ્ય ગણાવી ડેરી મેનેજમેન્ટને અલ્ટિમેટમ આપ્યું હતું। તેમણે ચેતવણી આપી હતી કે એક અઠવાડિયામાં કર્મચારીઓની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આ દરમિયાન ડેરી મેનેજમેન્ટ દ્વારા કર્મચારીઓની માંગણીઓ અંગે તાત્કાલિક નિર્ણય લેવાની ખાતરી આપવામાં આવી હતી। મેનેજમેન્ટની ખાતરી બાદ કર્મચારીઓએ ધરણા સમેટી લીધા હતા। આજે અમે અહીં આઉટસોર્સિંગના કર્મચારીઓને જે પીએફ કે જે બોનસના પ્રશ્નો હતા એને લઈને લગભગ 15 જેટલા પ્રશ્નોને લઈને અહીંયા ધરણા પર બેઠા હતા। અત્યારે વસુધારા ડેરીના ઇન્ચાર્જ એમડી અને જે કોન્ટ્રાક્ટર પરેશભાઈ એમણે આવીને અમારી માંગણીઓ સ્વીકારી છે અને જે 1200 રૂપિયાનું જે પીએફ મળે છે એ 1600 રૂપિયા મળવા પાત્ર છે, પરંતુ 1200 જ રૂપિયા ચૂકવવામાં આવે છે। ત્યારે એમણે એ સ્વીકાર્યું છે કે આમાં અમે એમની પૂર્તતા કરશું। બોનસમાં પણ એમણે સ્વીકાર્યું છે કે જે 5.92% મળે છે એને 8.33% કરી આપવામાં આવશે। એટલે માંગણીઓ સ્વીકારીને આવનારા સમયમાં લેબર અધિકારી સાથે એમડી સાહેબ અને કોન્ટ્રાક્ટર સાથે મળીને મિટિંગ કરીને જે એમના પ્રશ્નો છે એમનું પોઝિટિવ નિરાકરણ આપવાની ખાતરી એક અઠવાડિયાની અંદર આ પ્રશ્નોનું નિરાકરણ આવી જશે એવી ખાતરી એમણે આપી છે, જેથી કરીને અમે અત્યારે ધરણા પરથી ઉઠીને બધા જ લેબરોને ફરી પાછા વસુધારા ડેરીમાં કામે જવા માટે અમે અપીલ કરી છે। નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલી વસુધારા ડેરીના કર્મચારી જે આઉટસોર્સિંગના કર્મચારીઓના પ્રશ્નને કારણે આજે જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સાથે અમે વસુધારા ડેરીની બહાર ગેટ પર ધરણા પર બેઠા। મુખ્ય માંગણી એમનું પીએફ, પગાર સ્લીપ, એપોઇન્ટમેન્ટ લેટર, એની સાથે અકસ્માતે કંઈ થાય તો એનો વીમો અથવા અકસ્માતનું મેડિકલનો ખર્ચ, સેફટીના સાધનો અને એપ્રોનને બદલીને ટી શર્ટ જેવા માંગણીઓ 19 જેટલી માંગણીઓ સાથે આજે બેઠા હતા। લિબર્ટી લોજિસ્ટિકના જે પણ માલિક છે એમણે પણ કીધું અમે તમારી માંગણી સ્વીકારીશું અને અહીંના ઇન્ચાર્જ એમડીએ પણ માંગણી સ્વીકારવાની વાત કરી છે। આજે અમે અમારા ધરણા સમેટી લીધા છે, પરંતુ આવનારા દિવસોમાં જો અમને કેટલી માંગણી સ્વીકારે લેખિતમાં, કેટલી માંગણી સ્વીકારવાના નથી એ લેખિતમાં અમને જવાબ ન મળે તો અમે આવતા શનિવારે ફરી પાછા અહીં બેસીને ધરણા પ્રદર્શન કરીશું। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।